ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાથી, જય ગુરુદેવમાં રમવાડી રામ, જય માં કુખારના લીધો ગાઈસ. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ મસ્ત મજા લઈ લીધું, તૈયાર થઈ ગયા. અને અમારે તૈયાર થાય તો પછી અમારે જવું છે અમારા બેનના ત્યાં રણીપુરા તૈયાર થઈ જાય, કારણ કે અમે ઘણા વર્ષ થઈ ગયા નહીં, તો ત્યાં જવાનું છે. અને ત્યાંથી આપણે ચોટાણાથી મરચું બી લાવવાનું છે. મસ્ત મજાના તૈયાર થઈ ગયા. હવે તૈયાર થાય એટલે આપણે હા 11 વાગવા આવ્યા. ક્યાં જતા? 2023 એક થેલી લઈ લો, થેલી પેલી બોટલ મૂકી દે તો પાણી છે ને ગરમ ના થાય. સારું ચલો તૈયાર થઈ ગયા ને હવે નીકળીએ, કારણ કે ભાઈ તડકો તો માથે એટલો હોય જોરદાર. તડકાથી તે બી હતા શાંતિ ધીમે ધીમે જશું તો નહીં આપણે કંઈ. તો ત્યાં મમ્મી પપ્પા બંને જણા જાય છે બહાર, મતલબ ચા જાઓ તમે, મેં ફાઈન ઘરે જાઓ. સુમિત સિવાય સુપર ઉભા દેખાતા તમે નહીં તડકામાં, કેવું ઉભા રે અહીંયા કોણ ઉભા. તો મમ્મીને જાય અહીંયા આવજો કે હા. બસ ફાઇનલી હવે ઘરે નીકળી ગયા. હવે સીધા રાણીપુરા વાગી જાય છે 10:30. અત્યારથી ગરમી તો કાંઈ છે ને, સાંજે 6 વાગ્યા સુધી ગરમી હોય. મોડા જઈએ તો મેળ આપણે ધીમે ધીમે જશું. નીકળી ગયા. હવે અત્યારે કેનાલાથી સીધા જઈશું ચોટાણા, અને ચોટાણા મરચું લઈ સીધા જઈશું બેનના ત્યાં રાણીપુરા. ખરેખર તાપ તો એવો ને કોઈ કેવું એવું કારણ કે ત્યારે એસી બેસીને અહીં આવ્યો તાપ લીધો. એટલી સખત ગરમી એટલે કમસે કમ 43-44 ડિગ્રી તાપમાન હશે. કંઈ વાંધો નહીં, ચલો હવે ગરમીથી તો આપણે ટેવાયેલા એટલે વાંધો ના આવે. નકરા બાવરે એવા તમરા બોલે ને ટેવું 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 થતી. ઠંડી લાગે ને? ઠંડી લાગે? ઠંડી સ્વેટર લઈને આવ્યા તો સારું. પેલા કપડા પડે ઓઢી લો, બે ખાવા પડે ઓઢવા તો બે કપડા પડે મોટા. છાસનો મસાલો લીધો આપણો 500 ગોલ્ડ બીજા માટે મરચાં ઉડવાનું ધાણા માર્કેટમાં આવી જાય. અમે તમને બતાવું બધું મરચું મસ્ત મસ્ત જો આખું મરચું બધું મળે. જો લેવો આપણે દરાવાનું, જો ગમે દરાવી દેવાનું આપણે, તીખું મોરું અને બધા મરચાંના મસાલા.
में धाना जीरू हींग है हळदर हळदर ચોટાણાથી મરચો લઈ લીધી અને હવે જઈએ છે આપણે રાણીપુરા બેનના ઘરે તો બસ 2 મિનિટમાં પહોંચી જશે. નીકળી જ જવાનું તાપ બહુ મળે ચા પાણી કરી દીધું. તો ગાઈસ અત્યારે બેનના ઘરે આવી ગયા ને ભાઈ એને આવીને તરત મોઢું ધોઈ લીધું અને અત્યારે કંઈક બેનની તને ગયા કારણ કે અહીં પંખાની હવા તો એટલી ગરમ આવે ને રહેવાતું નહીં. આદુ જરા નાખે તો સારું લાગે ચા આ પુદીનો ચા. ગાઈસ ફાઇનલી ઘરેથી અત્યારે નીકળી ગયા બેનાથી અત્યારે મહાજન પાટી પકવાયા. શું કહેવું હે લાગે ઠંડી લાગે બહુ લાગે ઠંડી બહુ લાગે ગરમી જેટલી જોરદાર હોય એ તો કાંઈ નહીં હોતા. ચીકુ લેવાના પછી ચીકુ કોઈ એકદારું છે એ જ નહીં કોઈ કઈ નાખતું જવા દે ચીકુલી જ્યાં ગલ્લે કારણ કે ગલ્લો એટલે આ બાજુ ચીકુડી પીવે અને આ બાજુ કાકાએ ચીકુ વેચે હરિયા આ ભર્યા ચીકુ કેરેટમાં અને એક બાજુ ગલ્લો છે બધું ભેરું કર્યું છે અમને એમ પપ્પા ઘરે ચીકુ લેવા ગયા ચીકુ લાવે ખબર નહીં મને ચીકુ લીધા કિલો 1 કિલો લીધા ને બહુ એટલા હતા ચલો કરી બેઠા હા કીધું લમણામાં તલકો આવે એવું બહુ જ આવે હે લમણો આખો બની જાય ઉડી જાય. તાપ તો જો પડે પણ શું કર્યું 6 વાગ્યાથી ગરમી ગમે ભાઈ તો બેન ના આવે એના કરતા નીકળી જવું સારું. સાચી વાત તમે બધા તાપ જો આમ જો એવું આને શું કહું તો માથું પર જાય ચશ્મા ઉતારવા નહીં આપતા એમને સમય આવી ગયા સાણંદમાં હવે 7 વાગવા આવે અંધાર થઈ ગયું